નમસ્કાર, કેમ છો? શિક્ષણ એ કલ્યાણ સંકુલના રાત્રિના ભોજનની અંદર આજે સરસ મજાનું વર્ષનો અંતિમ દિવસ 2024 નું એક યાદગાર વર્ષ અહીંયા આજે સમાપ્ત થવાનું છે અને આવતીકાલે આપણે 2025માં એન્ટર થવાના છીએ. તો આ 2024 ની બહુ બધી યાદો, બહુ બધી તકલીફો, બહુ બધી ખુશીઓ, બહુ બધી સમસ્યાઓ, બહુ બધા સવાલોના જવાબો બધું જ આપણે સાથે લઈને અથવા ભૂલીને અથવા મૂકીને ઘણું બધું લઈને આગળ વધવાના છીએ. પણ આ જે જિંદગીનો નિયમ છે, વર્ષ બદલાતો રહે, આપણે આપણું કામ કરવાનું છે. ઠીક છે, વર્ષ બદલાય છે પણ આપણી જિંદગી નહીં, આપણી વિચારધારા નહીં, આપણી કામ કરવાની પેટર્ન નહીં. સો બધાને એડવાન્સમાં નવા વર્ષની બહુ બધી શુભકામનાઓ. 2024 ની અંદર કદાચ તમારા જીવનની અંદર થોડી તકલીફો આવી હોય, પણ આવનાર 2025 ની અંદર કદાચ તમને કોઈ તકલીફ ના પડે એવી ભગવાનને પ્રાર્થના કરું છું. અને આજે ખાસ વર્ષના અંતિમ દિવસે આ વર્ષનું અંતિમ લાઈવ કહી શકાય. આના પછી કદાચ એક લાઈવ છે જે આપણે સંકુલની અંદર ગરબાનો પ્રોગ્રામ રાખ્યો છે, સો એ લાઈવ કરશું. પણ જમવાનું આ વર્ષનું અંતિમ લાઈવ છે. શેર કરતા ને બતાવી દે મેનુ આજનું. મેનુમાં આજે સરસ મજાની ગરમ ગરમ રોટી છે અને શાક જે છે મિક્સ વેજ છે. આજે સરસ મજાની મિક્સ વેજ સબ્જી છે અને એની સાથે છે જીરા રાઈસ છે અને દાળ ફ્રાય છે. સો સરસ મજાનું મેનુ છે. અને વર્ષનો ભલે અંતિમ દિવસ રહ્યો પણ સમસ્યાઓનો ક્યારે અંતિમ દિવસ નથી હોતો અને ખુશીઓનો પણ ક્યારે અંતિમ દિવસ નથી હોતો. સો આ બધું જ શક્ય ત્યારે બનતું હોય છે જ્યારે આપણે બધા એકબીજાને મદદરૂપ થઈએ છીએ. સો અત્યારે ખાસ અપીલ કરવાની છે કે જેટલા પણ મિત્રો વિડીયોની અંદર જોડાઈ રહ્યા છે એ વિડીયોને એક વખત શેર કરે. 2024 અંતિમ દિવસ છે છતાં પણ દુઃખ સાથે કહેવું પડે છે કે આજે આખા દિવસ માટે આપણી પાસે ભોજનને કોઈ જતા નથી. સવારે મોર્નિંગમાં ક્યારે હોતા નથી, બપોરના ભોજનમાં પણ લગભગ 2 કલાક ક્યારે જતા નથી હોતા. અને આજે વર્ષનો અંતિમ દિવસ છે છતાં પણ આપણી પાસે ડાટા અવેલેબલ નથી. ડાટા હોય કે ના હોય, સરસ મજાનું ભોજન ઓલવેઝ સંકુલની અંદર બનતું રહ્યું છે અને આજે પણ બની ગયું છે. અને આજે વિશ્વાસ છે કે વર્ષનો અંતિમ દિવસ છે તો દરેક મિત્રો આજે જે લાઈવમાં જોડાવાના છે એ આપણે નવો નવો સહયોગ આપવાના છે. તો જે મિત્રો જોડાઈ રહ્યા છે એ દરેક વ્યક્તિ કે એક નાનકડું યોગદાન વર્ષનો અંતિમ દિવસ છે. લગભગ 100, 200, 500 કે 1000 રૂપિયા વાળી તમે જે યોગદાન આપી શકો આપજો. કારણ કે આ બધું ચાલે છે મારા પૈસાથી નહીં, તમારા પૈસાથી. તમે જ્યાં સુધી યોગદાન આપી રહ્યા છો, સહકાર આપી રહ્યા છો, ત્યાં સુધી આ પ્રવૃત્તિ વિગત ચાલુ રહેવાની છે. એ લોકો આપણે નામ બોલવાના શરૂ કરીએ છીએ તો સૌ ફટાફટ યોગદાન આપવાના શરૂ કરીએ. એક મિનિટ પહેલા વસંતભાઈ વાગલા તરફથી આપણે 100 રૂપિયા યોગદાન પ્રાપ્ત થઈ ગયું છે. એ બધાને આભાર માનીએ છીએ. અને કરણભાઈ રાઠોડ તરફથી પણ આપણે 500 રૂપિયાનું યોગદાન આપણે પ્રાપ્ત થઈ ગયું છે. તો બંનેનો આભાર. બે યોગદાન આપણે દાતાઓ આશા રાખીએ છીએ કે ગૂગલ પે પેટીએમથી ઘણા બધા મિત્રો આજે યોગદાન આપવાના છે. યોગદાન આપણો નંબર એક છે 8728888 ખાસ ગરબાનો પણ પ્રોગ્રામ છે. સંપૂર્ણ આજે સરસ અંતિમ દિવસે આપણે સેલિબ્રેશન કરીશું, ગરબાને જોડા કરશું. એ સિવાય ફેશન શો પણ સરસ મજાનો સંકુલની અંદર છે. ઘણા બધા દિવ્ય મિત્રો આવે છે જે ફેશન શો કરવાના છે. એની સાથે આપણે સંકુલની દીકરીઓ પણ ઘણા બધા ફેશન શોની અંદર પાર્ટિસિપેટ કરે છે. એ સિવાય છે એનું બધું છે અને રવિવારની લાઈવની અંદર આ રવિવાર બીજું પણ એક લાઈવ થવાનું છે. गोविंद चौहान पर 100 रुपये बता जीरा राइस मिक्स वेजનું જોરદાર શાક છે અને સરસ મજાની જોરદાર રોટી છે. દાતાઓની પાસે સુવર્ણ મોકો છે. આજે યોગદાન આપવું બને कोई नवा दाता નથી આવ્યા. આશા રાખીએ છીએ આપણે નવા દાતાઓ યસ હાલો બેટી કામ દો સાઈડ કરવાની. યસ હા લક્ષ્મી મજા હા બીજી વાર મજા ન હતા. યસ મુકે આવી યસ મુકે બસ
મેં સાંભળ્યું કે તમને આ વર્ષના અંતિમ દિવસે બહુ સરસ મજાના તમને આશીર્વાદ મળ્યા. તમારા આશીર્વાદ મળે તો અમારી માટે ભગવાનનું ક્રિયા હોય એવું થાય. પણ ભગવાન વધારે ઉતારવા છે. ના હોય તો ઉતારવા. શિમલાસબેન તમારો આભાર માની છે. ખૂબ આભાર. ગૂગલ પેથી આપણે યોગદાન આપી રહ્યા છે. ફોન પેની અંદર આવે છે કરીશું જેટલા મિત્રો તે લાઈવની અંદર યોગદાન આપી રહ્યા છે. થેન્ક યુ. જયરામભાઈ આપણને 51 રૂપિયાનો સહયોગ કરી રહ્યા છો. જયરામભાઈ તમારો આભાર. સરસ મજાના ગરબાનો કાર્યક્રમ છે અને લગભગ રાત્રે 9 વાગે લાઈવ ગરબા શરૂ થવાના છે. અને સિવાય ફેક્ટરી શું કરું વર્ષનો અંતિમ દિવસ છે એની ઉજવણી કરવાની છે અને આવનાર નવા વર્ષનું વેલકમ પણ કરવાનું છે. અને વેલકમ એટલા માટે કે બહુ બધી ખુશીઓ લઈને, બહુ બધી સપનાઓ પૂરા કરવાનો સમય લઈને અને બહુ બધી નવી જિંદગી જીવવાનો ઉત્સાહ લઈને આવનારું વર્ષ 2025 આપણા તો લેટ્સ વેલકમ 2025. અને બહુ જ યાદગાર રહ્યો અમારો 2024. બહુ બધા વૃદ્ધો છે, બહુ બધા દિવ્યાંગો છે અને એ સિવાય બહુ બધા યુવાનો પણ 2024 આપણા માટે ઘણું સારું થયું અને આશા રાખીએ 2025 આના કરતાં પણ ધમાલ કરાવે. બધાને રહેજો, અમારી સાથે રહેજો. આપણે બોર્ડિંગ બોલાવીએ વર્ષના અંતિમ દિવસે ફેસબુક લાઈવ માટે અને વાર સીધા કરેલી છે. આજે ગુલાબજાંબુ છે, જે આમ તો જો કે રોટલી છે, પછી આ શાક છે હે ને મિક્સ સબ્જી, પછી ચાવલ તો નહીં, રાઈસ, જીરા રાઈસ અને દાળ ફ્રાય. ચલો આ રેસીપી બહુ મસ્ત છે, ખાવા માટે તો બધું બહુ મસ્ત.
આવી ગયા એમાં આવ્યું. Bye-bye.